છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56 પર ભારત નદી પરનો પુલ તૂટી પડ્યો અને પુલની બાજુમાં બનાવેલું ડાયવર્ઝન પણ ધોવાઈ જતા હવે જનતાને જેતપુર પાવી કે છોટાઉદેપુર કે મધ્યપ્રદેશ તરફ જવું હોય તો ફરજિયાત રંગલી ચોકડી થઈને કે વાંકી ડુંગરવાટનો ફેરો ફરીને જવા માટે મજબૂર બનવું પડ્યું છે। ત્યારે ઊંચા પાન પાસેના નબળા નાળા પાસેનું ડાયવર્ઝન આજે વરસેલા વરસાદથી બીજી વખત ધોવાઈ જવા પામ્યું હતું। એક તરફ રંગલી ચોકડી તરફ એક ડમ્પર ફસાતા ટ્રાફિક થયો હતો તો બીજી તરફ ઊંચા પાન પાસે આવેલું ડાયવર્ઝન ધોવાઈ જતા ભારે વાહનોને રોકાઈ જવા પર મજબૂર થવું પડ્યું હતું। જો કે માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે ધોવાઈ ગયેલા ડાયવર્ઝન પર માટીનું પુરાણ કરી માર્ગને પૂર્વવત કરાતા